નમસ્કાર દર્શક મિત્રો, હું બિનલ ભાનુશાલી કચ્છોદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી। ગાંધીધામમાં વધી રહેલા અકસ્માતો વચ્ચે વધુ એક બનાવ સામે આવ્યો હતો। બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદી મુન્દ્રાના અબ્દુલ કાદર ઉર્ફે સાહિલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના પિતા આદમભાઈ થેબા ઇકો કાર લઈને જતા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જેને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ભચાઉ તાલુકાના વોંધ પુલિયા પાસે મુરલીધર હોટલ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ટ્રક ઢાળ પરથી પાછી ઉતરતા બિહારી યુવાનનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું। ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ હતભાગી મૂળ બિહારનો હાલે કાર્ગો ઝુંપડપટ્ટી ગાંધીધામમાં રહેતો 23 વર્ષીય રોહિતકુમાર અવધેશ યાદવ ટ્રક લઈને જતો હતો, ત્યારે વોંધડા પાસે રોડ પર ચાલુ હાલતમાં ગાડી ઊભી રાખી નીચે ઉતર્યો હતો। દરમિયાન ટ્રક પાછળના ભાગે ઢળીને આવતા ટ્રકમાં આવી જવાના કારણે રોહિતકુમારનું મોત થયું હતું, જે અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। મોરબીથી પગપાળા હાજીપીર આવતા યુવાનનું માધાપર પાસે રહસ્યમય સંજોગોમાં મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। આ બાબતે માધાપર પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ માળિયાના હાલે મોરબી વીસપુરા ફાટક પાસે રહેતા 45 વર્ષીય અલ્લા રખા કરીમ માલાણી પરિવાર સાથે પગપાળા અને રિક્ષામાં હાજીપીર તરફ જઈ રહ્યા હતા, ત્યારે માધાપર હાઈવે પર રાત્રિ રોકાણ કર્યું હતું। સવારે 8 વાગે હતભાગી અલ્લા રખા પોતાની જાતે ક્યાંક જતો રહ્યો હતો, જેની શોધખોળ કરવા છતાંય પણ કોઈ પણ અતોપતો મળ્યો ન હતો। દરમિયાન મઢુલી પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક બાવળોની જાળીમાંથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। કયા સંજોગોમાં મોત થયું તે જાણવા માટે દેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવ્યો છે। નખત્રાણા સરકારી વસાહતમાં રહેતા યુવાને ઘર કંકાસમાં આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે। નખત્રાણા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ નાના અંગિયાના હાલે નખત્રાણામાં રહેતા 38 વર્ષીય બિપિન વાળંદ નામના યુવાને પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો। હતભાગી યુવાનની તેની પત્ની સાથે ઘરે કામકાજ બાબતે બોલાચાલી થઈ હતી, જેથી તેને મનમાં લાગી આવતા આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું। બનાવ અંગે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની બદી અટકાવવા માટે એસપી સાગર વાઘમાર દ્વારા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત લાકડિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મોરબી સામખિયાળી નેશનલ હાઈવે પર લાકડિયા પોલીસની હદમાં હાઈવે રોડ પરથી નંબર પ્લેટ વગરની મારુતિ કાર પસાર થઈ રહી હતી, જેને રોકાવી તપાસ કરાતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો, જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની લગભગ અલગ અલગ 480 બોટલ કિંમત ₹3,29,280 નો મુદ્દામાલ મળી આવ્યો હતો। આ સાથે ચાલક રાજસ્થાનના બાડમેરના સ્વરૂપસિંહ ચંદ્રસિંહ સોઢાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનવર નામના ઈસમની સંડોવણી ખુલી છે। લાકડિયા પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી 5 લાખની ગાડી અને 10,000ના મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે। સમગ્ર દેશમાં સસ્તા સોનાના નામે અને એકના 3 લાખ આપવાની લાલચ આપી ઠગાઈના ગુનાને અંજામ આપવામાં અંતે ભુજનું કનેક્શન સામે આવતું હોય છે। ભુજના ચોક્કસ વિસ્તારમાં રહેતા ઈસમો દ્વારા ફેસબુકમાં ખોટું નામ ધારણ કરી સસ્તામાં સોનું આપવાનું કહી ઠગાઈ કરવામાં આવે છે, જેમાં ભોગ બનનારને ભુજ બોલાવી રૂપિયા પડાવીને સોનું આપવામાં આવતું નથી। આવા કિસ્સાઓમાં ઢગલાબંધ ફરિયાદો દાખલ થઈ છે, જોકે ફરિયાદ થાય, આરોપી પકડાય, બાદમાં છૂટી જાય અને ફરી ગુનો આચરે છે। આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે, ત્યારે હવે અંતે કકલ ગેંગ સામે બેનામી મિલકતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ભુજ એલસીબી પીઆઈના માર્ગદર્શનમાં ટીમ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં તપાસ કરવામાં આવી હતી, જેના આધારે પીએસઆઈએ એ ડિવિઝન પોલીસમાં સરકાર તરફે 3 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે। એરપોર્ટ રોડ પર આવેલા રુદ્ર રેસિડેન્સીમાં રહેતા જુસબ વલી મામદ કકલ, ગાંધીનગરીમાં રહેતા હુસેન વલી મામદ કકલ, દિલાવર વલી મામદ કકલ સામે ફરિયાદ કરવામાં આવી છે। આરોપીઓ ત્રણેય સગા ભાઈઓ છે અને એકબીજા સાથે મળી ગેંગ બનાવી ભુજ તેમજ મુન્દ્રા વિસ્તારમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરી છે, સાથે ધાક ધમકી કરી જમીન પચાવી પાડવા સહિતના ગુનાઓને અંજામ આપ્યો છે। કુલ 1,23,76,000ની મિલકતોની ખરીદી હતી। આ ઉપરાંત હુસેન કકલે 36 ગાય ભેંસ રાખી હતી, જેના આધાર પુરાવા માંગતા તે આપી શક્યો ન હતો,
જેથી એ ડિવિઝન પોલીસમાં ત્રણેય સામે ગેંગ બનાવી બેનામી મિલકત વસાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભુજ તાલુકાના માધાપર ખાતે ભાગીદારો વચ્ચે ડખો સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે નવાવાસમાં કચ્છ ડેઝર્ટની શેરીમાં આવેલા હરી કોમ્પ્લેક્સમાં કૃતિ પાવર પ્રોજેક્ટ નામની ઓફિસમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી ઓધોબાગમાં રહેતા નયન પટેલે પોલીસમાં જણાવ્યું કે ફરિયાદી અને સાહેદ આરોપીઓ પૈકી પુંજાભાઈ કાંબલિયા સાથે વ્યવસાયમાં ભાગીદારી તરીકે હતા. આરોપી પુંજાભાઈને ફરિયાદી અને સાહેદ સાથે વ્યવસાયમાં વિવાદ થતો હતો, જેથી આરોપીએ ફરિયાદી અને સાહેદને ભાગીદારીના ધંધામાંથી દૂર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. બળજબરીથી ભાગીદારીમાંથી રાજીનામાના કાગળમાં સહી કરાવવા સાથે સમાન ઇરાદો પાર પાડવા બળજબરીથી અલગ અલગ રૂમમાં બેસાડી ગેરકાયદે અટકાયત કરી પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારીના કારણે ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી, જેથી પુંજાભાઈ કાંબલિયા, નંદાભાઈ કાંબલિયા, વિજય કાંબલિયા, ભરતસિંહ, જય કાંબલિયા તેમજ 5 અજાણ્યા ઇસમો સામે માધાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરાતા તપાસ હાથ ધરાઈ છે. ગુનો દાખલ કરતા પહેલા ભોગ બનનાર જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા, જ્યાં એમએલસી પણ દાખલ કરવામાં આવી હતી. આ બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. મારી કંપની છે કૃતિ પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, માધાપરમાં ઓફિસ છે. હવે ઓફિસે ગયા હતા, બેંકવાળાને મળવાનું હતું, એક મીટિંગ હતી, મીટિંગમાં મળ્યા અને સીએ લોકો સાથે હિસાબમાં બેસવાનું હતું. તો એ દરમિયાન વચ્ચેથી પુંજાભાઈએ અંદર બોલાવ્યો અને પછી ત્યાં એક રૂમમાં લઈ ગયા, જ્યાં 6-7 જણા હતા ને એના પોતાના ભાઈ, એનો કાકાનો દીકરો, એનો છોકરો, એ બધા હતા. પછી એ લોકોએ સીધું મારવા માંડ્યા અને પછી થેલીમાંથી નીચેથી ધોકા કાઢ્યા, રસ્સી હતી, બાંધીને પાડીને મારવાના હતા. મોબાઈલ ઝડપી લીધા. મેં એક ફોન કર્યો તો મોબાઈલ ઝડપી લીધો. કોઈ કારણ કીધું ને ડાયરેક્ટ મારવા માંડ્યા. કચ્છના અબડાસા અને માંડવીના દરિયાકાંઠે પાકિસ્તાન તરફથી તણાઈને આવતા બિનવારસુ ચરસ, કોકેઇન, એમડી સહિતના ડ્રગ્સના પેકેટો મળી આવ્યા છે. ત્યારે આ વખતે ભર ઉનાળે પેકેટ મળી આવ્યા છે. મળતી વિગતો મુજબ જખો મરીન અને એસઆરડીના જવાનો દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે સૈયદ સુલેમાન પીર ટાપુ પર પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો, જેમાં બિનવારસુ ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા, જેના પર અંગ્રેજીમાં ઝમન અને 1200 ગ્રામ વજન હોવાનું લખેલું છે. પોલીસે આ ચરસના પેકેટ કબજે કરી નોંધ દાખલ કરી છે. મહત્વનું છે કે આ ચરસના પેકેટ એકદમ ચુસ્ત રીતે પેક કરવામાં આવે છે અને મોટાભાગે પાકિસ્તાન તરફથી આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે અને ભારતીય સીમા એજન્સીઓને જોઈ પાકિસ્તાની પેડલરો આ ચરસના પેકેટ દરિયામાં ફેંકી દે છે. અબડાસા અને માંડવીના સૈયદ સુલેમાન પીર, શેખરણ પીર સહિતના ટાપુઓ ઢાળવાળા હોવાથી પેકેટ તણાઈને કિનારા પર આવે છે અને એજન્સીઓને મળી આવે છે. અવારનવાર અહીં પેકેટ મળતા હોવાની 14 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાંય સામાન્ય નાગરિકોને પેકેટ મળ્યા બાદ તેનું છૂટક વેચાણ કરાયું હોવાના મામલા પણ અગાઉ સામે આવી ચૂક્યા છે. હાલમાં રણ વિસ્તારમાં સુરક્ષા બાબતે એજન્સીઓ સાબદી બની છે, ત્યારે ગઈકાલે રાત્રે સામખિયાળી પોલીસ દ્વારા 52 ટ્રેલરો ડિટેઇન કરવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ સામખિયાળી પોલીસ દ્વારા શિકારપુરના રણમાં આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં રણ વિસ્તારમાંથી મીઠું ભરી પરિવહન કરતા વાહનો ઝડપે ચડ્યા હતા. ઓવરલોડ નમકની હેરાફેરી કરતા 25 જેટલા ડમ્પરો પકડી લેવાયા હતા અને આ તમામને ડિટેઇન કરી સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. પીઆઈ વીકે ગઢવી અને સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. મોટી સંખ્યામાં વાહનો ડિટેઇન થતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. આગામી સમયમાં આ પ્રમાણે ચેકિંગ ઝુંબેશ યથાવત રહેશે તેવું પોલીસે જણાવ્યું હતું. કચ્છના બંદરીય શહેર માંડવીમાં લાંબા સમયથી ટ્રાફિક અને જાનમાલની સલામતીની ફરિયાદો ઉઠી હતી અને જેને સામે પડકારરૂપ મનાતા ધોરીમાર્ગ પરથી દબાણ હટાવ અભિયાન ચલાવાયું છે, જે અંતર્ગત 11 સરકારી જમીન પરના દબાણો સાથે 25 કોમર્શિયલ પાકા બાંધકામો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ભુજ ઓક્ટ્રોય નાકાથી શહેર તરફ જતા રોડની બંને સાઈડ ખુલ્લી કરવામાં આવી હતી. મામલતદાર વિનોદ ગોકલાણી અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેયર ધવલભાઈ નાયક અને ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી, જેમાં કોમર્શિયલ પાકા બાંધકામોને તોડી પડાયા હતા. તંત્ર દ્વારા દબાણ કરનારાઓને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી.
એપીએમસી પાસેથી લઈને રૂકમાવતી પુલ સુધી નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી સાથે 880 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી. જો કે આજે બીજા દિવસે દબાણ હટાવવાની ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સપ્તાહે ફરી વખત ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને જેમાં લાયજા રોડ પરના દબાણો દૂર કરવામાં આવશે તેવું સંબંધિત તંત્રના અધિકારીએ જણાવ્યું હતું.